આ સેકન્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન સગર્ભા બહેનોને પેડાના દુખાવાના કારણોની જો ચર્ચા કરું તો પેશાબમાં પરુ હોઈ શકે, જેમાં પેડાના ભાગમાં એક ધારો સતત દુખાવો રહેતો હોય છે. આંતરડા પર સામાન્ય સોજો હોય કે જેમાં પેડામાં દુખાવાની સાથે સાથે બહેનોને વારે વારે સંડાસ જવું પડે કે ઉલટી ઉપકા પણ આવી શકે. ઘણી વખત ગર્ભાશયની કોથળીમાં શરૂ થતો કાચો દુખાવો પણ હોઈ શકે. આ જો કાચો દુખાવો ને સમયસર કાબૂમાં ન લેવામાં આવે તો તે કસુવાવડ માટે કારણભૂત થઈ શકે. જો પથરીની સમસ્યા હોય તો પણ પેડામાં દુખાવો થઈ શકે. આ પથરીનો દુખાવો સૌથી તીવ્ર હોય છે અને આ દુખાવો પેડાના ભાગમાંથી પાછળ કમર તરફ જતો હોય છે. વળી જોડે જોડે ઉપકા પણ આવે છે. પ્રેગ્નન્સીની સાથે સાથે એપેન્ડિક્સની તકલીફ પણ હોઈ શકે. એપેન્ડિક્સના દુખાવામાં તાવ, ઉલટી ઉપકા પણ જોડે આવતા હોય છે અને જમણી સાઈડ પેડામાં દુખાવો થઈ શકે છે.